નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. 19મા વર્ષે જૈન સમાજના ધર્મ પ્રચાર અને પ્રસાર માટે પારિવારિક અને સાંસારિક જીવનનો ત્યાગ કરીને શ્રી રાજ શાહે દીક્ષા લીધી હતી. બાબાજીપુરા જૈન સંઘમાં ડેરાપોળના સભ્ય ચિરાગ શાહના પુત્ર મુમુક્ષુ શ્રીરાજે દીક્ષા લીધી હતી. શ્રી ધર્મ સૂર્યોદય સુરીશ્વર ધર્મ સામ્રાજ્ય સંવાહક પરમ પૂજ્ય શાસન શણગાર શ્રી રાજરત્ન સુરીશ્વરજીના વરદ હસ્તે યુવા મુમુક્ષુ શ્રી રાજકુમારનો દિવ્ય દીક્ષા મહોત્સવ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા. હર્ષોલ્લાસપૂર્વક આ વરઘોડો ડેરાપોળ ખાતે આવેલ જૈન દેરાસરથી નીકળ્યો હતો, જે વડોદરાના રાજમાર્ગો ઉપર પણ ફર્યો હતો. આજરોજ બાબાજીપુરા જૈન સંઘમાં ડેરાપોળના એક સભ્ય છે, જેઓ એમનું નામ છે ચિરાગભાઈ. એમના સુપુત્ર એટલે કે મુમુક્ષુ રાજકુમારભાઈનો દીક્ષાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. એટલે બાબાજીપુરા જૈન સંઘની અંદર સવારે વરઘોડો છે, પછી બપોરે સ્વામી વાત્સલ્ય પણ રાખવામાં આવેલ છે, અને ત્યારબાદ બપોરે 2 વાગે અભિષેકનો પ્રોગ્રામ પણ રાખવામાં આવેલ છે, અને રાત્રે 8:30 થી 9:30ની અંદર વિદાય સમારંભનો પ્રોગ્રામ બાબાજીપુરા જૈન સંઘમાં ઉપાશ્રયમાં રાખવામાં આવેલ છે. એ આખા દિવસનો પ્રોગ્રામ બાબાજીપુરા જૈન સંઘ તરફથી રાખવામાં આવેલ છે. વરઘોડાનો રૂટ શું રહેશે? વરઘોડાના રૂટ છે, અહીંથી બાબાજીપુરા ડેરાપોળથી નીકળી માર્કેટ 4 રસ્તા થઈ, લાલકોટ થઈ, સુરસાગર પાસેથી દાંડિયા બજાર થઈ અને પીરામેતા રોડ પર થઈને પરત આવવાનો છે. હીરાપુર ખાતે આવેલ જૈન દેરાસરમાં ધર્મ તેમજ જૈન સમાજના આરોગ્ય અને તેના ધર્મના પ્રચાર અને પ્રસારની શીખ મળતી હતી, અને એને કારણે ધર્મ પ્રત્યે શ્રી રાજ શાહનું સિંચન થયું હતું. જે ઉંમરમાં બાળકો પોતાનું ભવિષ્ય નક્કી કરતા હોય છે, એ ઉંમરમાં શ્રીરાજે જૈન ધર્મના પ્રચાર પ્રસાર માટે દીક્ષા લઈ જઈને તીર્થસ્થાન પાલિતાણા ખાતે જશે, ત્યારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. श्री संकेश्वर मंडन, श्री दर्भावती मंडन, श्री गौरीजी मंडन, शांति तु श्री महापुष्टि द्रवती किति विधायिने ओम ह्रीं दीड्व्याल वैताल सर्वाद्व्यालिनाशिने जयाजिता विषय प्राजित मितः. બાબાજીપુરા જૈન સંઘ તરફથી અમારા સંઘના એક મેમ્બરના સુપુત્ર ચિરાગભાઈના છે, તેમને દીક્ષા લેવાની છે. એ નિમિત્તે બધો પ્રોગ્રામ રાખેલો છે. એ પ્રોગ્રામમાં ભવ્યથી ભવ્ય બગ્ગી અને વરસીદાનનો વરઘોડો નીકળી અને એ લગભગ 201 માણસ જેવા ભેગા થઈ અને અમે સીધા અહીંથી લાલકોટથી આખું આમ રૂટ કરીને પાછા ડેરાપોળ આવવાના છે. આ રીતનો અમારો ડેરાપોળ જૈન સંઘનો કાર્યક્રમ છે. આજે એક યુવાન સાંસારિક જીવન છે તેનો ત્યાગ કરીને ભગવાનના શરણે જશે. 19 એના નિમિત્તે આ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. 19 વર્ષનો એ ભાઈ છે. કેવી લાગણી અનુભવો છો? એ ધર્મમાં સારી રીતે દીક્ષાનું એ કરશે એવી આશા રાખીએ. શ્રી રાજ શાહના પરિવારજનોની ભગવાને કેટલી પ્રાર્થના સાંભળી અને તેમના જીવના ટુકડાએ દીક્ષા લીધી છે, ત્યારે ખુદ પરિવારજનોની પણ ઈચ્છા હતી કે તેમનો દીકરો ધર્મ માટે દીક્ષા ગ્રહણ કરે, જે આજે પરિપૂર્ણ થઈ છે, એમ દીક્ષાર્થીના પિતા ચિરાગ શાહે જણાવ્યું હતું. આનંદ અને ગર્વ તો થાય જ, પણ એક અંતરથી થોડુંક લાગણીને લીધે એ પણ થાય, પણ શું કહેવાય, એક ઘણો ગર્વ અને ઘણો આનંદ થાય. અને
અમારા જે રાજરત્ન સાહેબજી, રશ્મિરત્ન સાહેબજી, એમનો ઘણો ઉપકાર છે. અમારા સંઘનો ઘણો ઉપકાર છે અમારા ઉપર. એની અંદર સંસ્કારોનું સિંચન જે થયું અમારા સંઘની પાઠશાળાને લીધે, અને ઘણો એની અંદરમાં ધર્મમાં પરોવાયો. અને બધાના એવી આશા રાખે કે બધા એવા આશીષ આપે અને ઘણો આગળ વધે અને શાસન પ્રભાવના કરે અને ખૂબ આગળ વધે, એવા આશીર્વાદ. કેવી રીતે એને આવું થયું કે આ મને દીક્ષા લેવી જોઈએ? બસ એ ઘણા ટાઈમથી શું કહેવાય, એ ધર્મમાં જ એની અંદર ને એની અંદર જ આગળ હતો. અને આપણે એઝ એ મા બાપ અમે પણ શું કહેવાય એવું ઈચ્છતા હતા કે એની અંદર આગળ વધે, અને એને એવો ભાવ થયો. શું ઉંમર છે? કયા ધોરણમાં ભણતો હતો ને એને એવું એ હમણાં 12મું એને પાસ કર્યું અને એની ઉંમર અત્યારે 19 પૂરા કરીને 20 વર્ષ છે હમણાં એની ઉંમર. જે સાંસારિક ને પારિવારિક જે જીવન છે અત્યારે એને ત્યાગ કરીને ધર્મ પ્રચાર હેતુસર હવે દીક્ષા લઈ રહ્યો છે. શું કહેવા માંગશો બાકીના લોકોને? બસ બાકીના લોકોને તો શું કે જે દીક્ષા ના લઈ શકે પણ સંયમ જીવન સારા માર્ગે જે જીન શાસનની આજ્ઞા છે એ મુજબ જે અનુરૂપે, બસ એ જ કહેવા માંગીએ છીએ. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.